ચાલો ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો ભાઈ. આપણે પણ એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં છીએ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ હવારના. તો ભાઈ આજે આવી ગયા છીએ આપણે ઘઉં પાછા, અને 2-3 દિવસ બીજા ખેતરે હતા ત્યાં વાવણીને એવું બધું ચાલતું હતું. તો બધાની પહેલાં આ ઘઉં વાવી દીધેલા છે. તો તમને પહેલાં તો ઘઉં બતાવી દો. જો ભાઈ મસ્ત મજાના ઘઉં ઉગી ગયા છે. જો તો ભાઈ આ બધા ઘઉં જ છે. આ બધે અડધામાં ઉગી ગયા છે ને અડધામાં હજુ જેમ પાણી પાતા જાય એમ ઉગતા જાય છે. તો ફેમિલી આજે ખાસ જેને ઘઉં અથવા તો જીરું કર્યું છે એના માટે તો આપણે થોડુંક કહીશું. કેમ કે ચકલા બહુ આવે છે ભાઈ. ચકલા છે ને ઘઉં કાપી નાખે છે, અને ઘઉં કાપીને એને પીડા મૂકી કાંઈ ખાતા નથી, પણ ઘઉં કાપે છે. તો બધા ધ્યાન થોડીક રાખજો વાલા. અમે તો ભાઈ એટલા માટે જો ફટાકડા આપણે લઈને આવ્યા હતા. અરે ફટાકડા થોડાક ફોડ્યા છે, ચકલા ઉડાડ્યા છે. અને અમારા ગામની વાત કરીએ તો અહીંયા જે અમે ઘઉં કર્યા છે ત્યાં તો એક ભાઈ 4 વીઘાનું જીરું 5 વીઘાનું જીરું હાંકી નાખ્યું. કેમ કે ચકલા ખાઈ ગયા એને ઉપર કટિંગ કરીને પીડ્યું મૂકી દીધું, એટલે એ જીરું કાંઈ થાય નહીં. એટલે 4-5 વીઘાનું હાંકવું પડ્યું છે. એટલે ભાઈ થોડીક ધ્યાન રાખજો. અને અમે પણ થોડુંક હું બતાવી દઉં તમને કે ચકલા જો કાપે છે એ હું તમને બતાવી દઉં. તો વિડીયામાં એન સુધી બન્યા રહીજો વાલા. તો બધા ઘઉં કાપીને ભાઈ ન્યા મૂકી દે છે. ચકલા એવું કરે છે, સમજ્યા? એટલે હું તમને બતાવું 2-3 એવા પાળિયા છે જો કાપીને ત્યાં મૂકી દે છે. અહીંયા તો છે નહીં ભાઈ, હું તમને બતાવું છું. જો આવી રીતે છે ને આ પોપડી ઉખાડી નાખે છે, પછી એની બાજુમાંથી કાપી અને મૂકી દઈશ. જો ભાઈ આ ઘઉં તો આવી રીતે છે જ. તે આપણે ઓલરેડી આવી રીતે ઘઉં થઈ ગયા છે મસ્ત મજાના. હું તમને બતાવું એ ઘઉં અહીંયા. જો ભાઈ આનો વસલો ચોડો કાપી નાખ્યો છે. જો અહીંયાથી વચ્ચેથી કાપી નાખે છે. ઘણા એવા છે કે કટિંગ કરીને ત્યાં મૂકી દે છે. તો ફેમિલી જેને ઘઉં અથવા તો જીરું કર્યું છે તો થોડુંક ધ્યાન રાખજો મારા વાલા. અમે પણ ધ્યાન રાખીએ છીએ, એટલા માટે આવી છે ફટાક્યાને એવું લઈને. ચકલા પણ ઉડાડવા પડે છે, ખાતા નથી ચકલા, પણ કાપીને ત્યાં મૂકી દેશે, એટલા માટે થોડુંક ખાસ ધ્યાન રાખવું પડે એવું છે. અને આજે તો ભાઈ વાડી આવ્યા છીએ. તો ચાલો વિડીયોમાં એન સુધી બન્યા રહેજો. અને આ બધા ઘઉં જ છે ભાઈ. જો ચા દેખાય ને, આ બધું આપણું ચા દેખાય ત્યાં સુધી આપણું જ છે ભાઈ. જો ના ફટાક્યા લઈને આવ્યા છીએ, અને આપણી ફોર્ચ્યુનર અહીંયા પડી છે. જો ભાઈ ટિફિન બિફિન લઈને આવ્યા છે. હમણાં 9 વાગે લાઇટ આવવાની છે. તો આપણે આજે બીજા ખેતર છે આ બાજુમાં, તો ત્યાં પાણી વાળવાનું છે. અને અત્યારે જો નહેર કાંઠે મશીન ને એવું ચાલુ છે બધાને. અમારે ઓનલી લાઇટ છે ભાઈ. તો એટલા માટે તો ચાલો વિડીયોમાં એન સુધી બન્યા રહીજો. તો ફાઇનલી આપણે ભાઈ બીજા ખેતરમાં આવી ગયા છીએ. એ બે બાજુમાં છે. એક ઘઉં ઉગી ગયા છે ને જે પાણી હાલે છે, અને જે બીજું છે વાવેતર કર્યું એ ગામ જ બીજું છે ભાઈ. 2 અલગ 6 કિલોમીટરના ગાળે છે. અત્યારે આપણે આવી ગયા છીએ ભાઈ પાણી વાળવા માટે. જો અહીંયા પાણી હાલું જાય છે. જો આમાં આ બધું પી ગયેલું છે ભલા. આ જો આ ભાઈ પી ગયું છે, અને બાકી છે એ આ બાકી છે ભાઈ. જો અને અહીંયાથી અમારે પાણી છે ભાઈ. જો અહીંયાથી પાણી આવે છે વાલા, એવું છે. તો અડધા ઉગી ગયા છે, અડધા હજુ પાણી ચાલુ છે. અને જે બીજું ખેતર છે એ ધોરિયા બાંધવાનું ચાલુ છે. તો તમને એમ હશે કે ભાઈ કેટલું હશે આ લોકોને, તો એ અત્યારે નહીં બતાવું. એ કન્ટિન્યુ તમારે બન્યું રહેવું પડશે વિડીયોમાં. એટલે આના પછી વ્લોગમાં પણ આવી શકે, અને અથવા તો આ વ્લોગમાં પણ આવી શકે. તો વિડીયોમાં એન સુધી બન્યા રહીજો. અત્યારે જો પાણી વળી છે ભાઈ સરસ મજાનું. એક કેરો તો લાઇટ આવી એટલે ભરાઈ ગયો, બીજો કેરો ચાલુ થઈ ગયો છે ભાઈ. જો સરસ મજાનો પાવડો. અને જો ભાઈ આ બાજુ છે આવી રીતે બધું. અમારે આવી રીતે ભાઈ પાળિયા બાંધેલા હોય જીરાની જેમ.
તમારે કેવી રીતે પાળિયા બાંધેલા હોય જરા કમેન્ટ કરજો. અને કોઈને ઘઉં ને જીરું કર્યું છે એ પણ કમેન્ટ કરજો, એટલે એકબીજાને મજા આવશે. કેમ કે એકબીજાને પૂછપરછ કરશું કે ભાઈ તમારે કેવું છે જીરું, કેવું ઘઉં છે, કેવું નુકસાની છે, કેવું સારું છે, એવું બધું પૂછશું આપણે એકબીજીને. તો કમેન્ટ કરી દેજો ભાઈ કોઈને જીરા ઘઉં કર્યા છે નહીં. ચાલો ફેમિલી, બપોરે થઈ ગયા છે, બપોરના વાગી ગયા છે 1 અને અત્યારે આપણે બેસી ગયા છીએ જમવા. ભાઈ લાઇટનો આવ્યો છે ઝટકો, આપણે બેસી ગયા છીએ ભાઈ જમવા. 1 વાગે એટલે ભૂખ તો ભાઈ લાગે ને ભાઈ. વાડીએ જમવાની મજા તો કંઈક અલગ જ છે ભાઈ. જમવામાં આજે હું તમને બતાવું મસ્ત મજાનું ભાઈ આજે જમવાનું આવ્યું છે. જો ભાઈ ગુંદી છે, ગુંદી, પછી છે ગાંઠિયા અને ડુંગળીનું શાક, અને સાથે રોટલી છે, એક ડુંગળી છે ને એક ગ્લાસ લઈને બેસી ગયા છીએ આપણે. કેમ કે છાશ પણ હારે છે ભાઈ. જો મસ્ત મજાની છાશ છે. તો ભાઈ જો મસ્ત મજાનું જમવાનું છે. તો ચાલો બધા જમવા. અને ભાઈ વાડીનો નજારો જો ભાઈ. વાડી એ મસ્ત મજાની. અહીંયા બાવળના છાંયા બેઠા અને ભાઈ બાવળનો છાંયો છે મસ્ત મજાનો ઉપર, અને બેસી ગયા છીએ ભાઈ જમવા માટે. તો ચાલો યુટ્યુબ ફેમિલી બધા જમવા માટે મસ્ત મજાનું શાક રોટલા. અને ભાઈ ઘરે 2 રોટલા ખાતા હોય ને તો વાડીએ તમને 4 રોટલા ભાવે એવી તમને મજા આવે. એટલે મસ્ત મજાના આપણે ભાઈ જમવા બેસી ગયા છે ને આપણે વાળવી છીએ પાણી. જો ભાઈ ધરણ તો એવા પાણીના વળશે એટલે ભાઈ પાણી વળ્યું છે મસ્ત મજાનું. અહીંયા જો માયણ ભરી છે, ફોર્ચ્યુનર આપણી બાવળના છાંયે 2 કોટ છે ને ડબ્બો છે ભાઈ ચકલા ઉડાડવા માટે. તો ચકલા ભાઈ બહુ છે જે, તો એ મેં તમને આગળ કીધું હતું વિડીયોમાં. તો ભાઈ જો ભાઈ સરસ મજાનું જમવામાં છે. તો ચાલો ફેમિલી આપણે જમી લેવી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કેમ કે હજુ તો બપોર જ ચડ્યા છે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો હજુ બનશે. તો ચાલો જમી લઈએ. તો ચાલો બધા જમવા. ચાલો ફેમિલી ફાઇનલી આજે વાગી ગયા છે સાંજના 6 અને હવે પાણી પૂરું થઈ ગયું છે ભાઈ, અને થોડુંક બાકી રહી ગયું છે. એટલે હવે લાઇટ વહી ગઈ છે એટલે આપણે જવાનું છે ઘર ભણે. અને જો ભાઈ આ ખેતરમાં પાણી આટલું હાલતું હતું મસ્ત મજાનું. તો ભાઈ લાઇટ તો આજે 8 કલાક પૂરી આપી દીધી. રોજ તો નકર વહી જાય છે, આજે 8 કલાક પૂરી લાઇટ આપી દીધી છે. એટલે ભાઈ હવે પાણી વાળીને તો આપણે જવાનું છે ઘર તરફ. તો ચાલો બપોર પછી તો ભાઈ ખાઈને પછી કાંઈ શૂટ થયું હતું એટલા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો જાશું ઘરે. તો ચાલો બન્યા રહેજો. તો ચાલો યુટ્યુબ ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે. તો પાણી વાળીને તો ભાઈ નીકળી ગયા તો તમે જોયું જ હશે. તો આપણે આવી ગયા છીએ ફર્સ્ટ ક્લાસ ઘરે. ઘરે જો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. કેમ કે પાણીવાળા આખો દિવસ પાણી વાળ્યું એટલે બગડ્યા હોય ગારાના, એટલે આપણે ફર્સ્ટ ક્લાસ નાહી લીધું છે. અને તમને એમ થતું છે કે મેડમ હમણાંથી વિડીયોમાં કાંઈ બતાવતા નથી, તો આજે કહે કે કેમ નથી બતાવતા અને શું કામ હાલે છે અત્યારે એ બધું કહે. અત્યારે તો બેઠા છે મેડમ મારી પાસે. તે જોવો તમે, જો બેઠા સરસ. યુટ્યુબ ફેમિલી પહેલા તો બધાને જય માતાજી. જો હવે તો આવી ગયા છીએ ખંડાણા ઘઉં કરવા. હીરામાં સીધા ઘઉંમાં ઠેકડો માર્યો છે. ઘઉંમાં ભાઈ ઠેકડો માર્યો છે. જો જાય છે આખો દી કપાય વીણવા એટલે કઈ નવરાશ રહેતી નથી. તો ભાઈ વિડીયો જો ભાઈ એટલા માટે મેડમ કઈ વિડીયોમાં બતાવતા નથી ને કેટલા ટાઈમે વ્લોગ બન્યો નહોતો કાંઈ, પણ આજે મને એમ થયું કે લાવો એક વ્લોગ બનાવી નાખીએ મસ્ત મજાનો. અને અત્યારે જો કામકાજ શેનું હાલે છે તો એ પોતે જ કહે. અને પહેરવેશ તમે જો અત્યારે કેવો પહેરવેશ છે. જો જો ભાઈ પહેરવેશ કંઈક આવો છે. શું કયો, કેમ આવા કપડાં પહેર્યા? પહેરવેશ પ્રમાણે રહેવું પડે ને અત્યારે. જો ભાઈ પહેરવાય આવો છે કંઈક મસ્ત મજાના. ના એ તો પ્રમાણે બરોબર છે, પણ સાડીમાંથી સીધા ડ્રેસમાં આવી ગયા. હા, કેમ કે અત્યારે લાશ કાઢવા વાળું કોઈ છે નહીં. મારા પપ્પાની બધા હારેસ, મારા ફુવાની બધા. તો અહીંયા તો સાડી ન પહેરી તો ચાલે એવું છે. કોના ઘરે રહ્યો છો તમે? અમે રહી છીએ મારા ફઈના એના ઘરે બાજુમાં. એવું છે. જો અત્યારે શું કામ હાલે છે મસ્ત મજાનું. સરસ મજાના ભજીયા બનાવી છીએ. આજ ઘણા ટાઈમ પછી ભજીયા બનાવી છીએ. તો હાલો બધા ભજીયા ખાવા. જો ભાઈ સરસ મજાનું ભાઈ કામગીરી ચાલુ થઈ ગઈ છે મસ્ત મજાની. અને મેડમ જો મરસા બરસા બધું મસ્ત મજાનું સારું કરે છે. તવલું બવલું કંઈક મૂકી દીધું છે. તો ચાલો વિડીયો મેન સુધી બન્યા રહેજો. કેમ કે આજે આપણે થોડીક મહેનત કરાવીશું આ ભજીયા બનાવવામાં. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. ચાલો તો ચાલો ફેમિલી ફાઇનલી ભાઈ મસ્ત મજાનું બધું તૈયાર થઈ ગયો છે. મસાલો કમ્પ્લીટ. અને હવે બનાવવાના છે ભજીયા. તો ભાઈ મરચાના બનાવવાના છે કે નહીં, અલગ અલગ બધા બનાવવાના છે.
જો ભાઈ મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ અને મૂકી દીધું છે તેલ સરસ મજાનું જો ભાઈ અને આમાં થઈ ગયું છે ભાઈ જો ચટણી હતી ભાઈ અને આ છે ભાઈ પટ્ટીના ભજીયા આ છે લીંબુનો રસ આમાં મુકાશે પટ્ટીના અને આ ગોળ અલગ અલગ છે આજ મેડમ ભજીયા પાડે છે અમારે જો હાલ તો બધા ભજીયા ખાવા બનાય તો ખરા પછી કંઈક આવશે હવે બની જાય ને પાડ્યું હું એટલે હું વાર તો ભાઈ ચાલો ફેમિલી આપણે બનાવવાના છે ભજીયા મસ્ત મજાના છે તો ચાલો હવે બધું ચાલુ કરે છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો પહેલાં તો ભજીયામાં જે ઉપર લાવવો હોય ને સફેદ જેવા ભજીયા બનાવવા હોય તો આ રીતે કરવું પડે પહેલાં પ્રથમ તો એ શું નાખે છે જો આવી રીતે હોય ભાઈ પહેલાં શું નાખવાનું બધો મસાલો પેલા આપણે લોટને પલાળી દીધું હોય એટલે જ્યારે પાડવાની તૈયારી થાય ત્યાં સરસ મજાનું લીંબુ સોડા નાખવાના પેલા અને એનું ઉપર લીંબુ નાખવાના આ જ બધું લીંબુ રસ એટલે સરસ મજાના પોસા ભજીયા થાય પોસા ભજીયા થાય ને ધોળા થાય કે લાલ ઓછા થાય અને હળદર નહીં નાખવાની હળદર નાખવાનું મરચું એવું કાંઈ નહીં કઈ નહીં મીઠું એક જ તે તો ભાઈ જો આવી રીતે હોય બીજું કાંઈ નહીં નાખવાનું ખાલી સોડા નાખી દેવાના જે લોટ બધું કમ્પ્લીટ મિક્સિંગ થઈ જાય પછી સોડા નાખી દે પછી એની માથે લીંબુ નાખી દેવાનું એટલે પોસા વધારે પડતા થાય એમ ટૂંકમાં એ બે વસ્તુથી વધારે પોસા થાય છે એટલા માટે અમારે આ શીખવાડેલું કોઈ ને અશોકભાઈ પાટીલ અમારા મિત્ર છે ખાસ એવા અત્યારે બોટાદ રહે એને આપણને શીખવાડેલું છે આ બધું તો જો આવી રીતે કમ્પ્લીટ થઈ ગયું તો જો ભાઈ આવી રીતે કમ્પ્લીટ થઈ ગયું છે અને તેલ પણ આવી જવાનું તૈયારી થઈ ગઈ છે જય બેન હું ખાને આવા જો અમારા જુહી બેન તો ભાઈ આવતા જ નથી અને જો અમારા જુહી બેન આવી ગયા શું ખાધું હાથ તારી હું હલવો ખાધો કોને બનાવ્યો તો કોને બનાવ્યો જુહી બેન મમ્મીએ નથી બનાવ્યો માયમીએ બનાવ્યો ખાઈ ગઈ બધું તો અમારા જુહી બેન છે ને હલવો ખાતા હતા ત્યાં બધું બનાવે તો ટેસ્ટ પૂરતો આવ્યો તો આપણા માટે એટલે મસ્ત મજાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો ચાલો એની એન્ડ સુધી બન્યા રહેજો અને ભજીયાનું કર્યું છે મુહૂર્ત ચાલુ જો આવી રીતે તરત ઉપર આવે ને ધોળા બને ને પોસા બને કાને તો ભાઈ આવી રીતે હોય તો બધું તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે ને ભજીયા પણ ચાલુ થઈ ગયા તો વિડીયોમાં સુધી બન્યા રહેજો તો જો ફેમિલી હવે બની ગયા છે મસ્ત મજાના ભજીયા ચાલુ થઈ ગયા છે ને મેડમે ચાલુ કરી દીધા છે ભજીયા જો ભાઈ ભજીયા ચાલુ થઈ ગયા છે સરસ મજાના ભજીયા પાડવા મળ્યા છે મેથીના ડુંગળીના મિક્સ મસાલા તો જો ભાઈ આવી રીતે ભજીયા છે ભાઈ સફેદ બને અને ઉપર આવી જાય થોડોક છટકાવ નાખવો પડ્યો કાને શું કામ તેલ આવી ગયું વધારે તો ભાઈ જો તો આ 5 તો આવી રીતે પહેલા ટેસ્ટમાં તો આવી રીતે થાય ભાઈ થોડું ઘણું આમ તેમ થાય છે પછી હમણાં કન્ટિન્યુ બન્યા રહેજો કેવા મસ્ત મજાના ભજીયા બને છે ને હું તમને બતાવું સફેદ બને અને પોછા વધારે બને એટલે બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં ચાલો ફેમિલી મસ્ત મજાના ભજીયા થઈ ગયા છે ચાલુ અને સફેદ બને છે જો મારું મેડમ જો આ રીતે સફેદ બને ભાઈ પોછા બને કાને એક ખાંડ થોડોક લાલ થઈ ગયો એ પેલો ખાંડ તો ટેસ્ટ માં લે ભાઈ તો જો આવી રીતે થાય છે તો ચાલો ભાઈ આપણે બેસી ગયા છીએ જમવા મસ્ત મજાના ભજીયા ગરમા ગરમ અને અમારા ફુવા બેસી ગયા છે ભાઈ જો ગરમા ગરમ ભજીયા ખાવા મોળા ને મીઠા ભજીયા છે તો ભાઈ બધા બેસી ગયા છે ફર્સ્ટ ક્લાસ ભજીયા ખાવા ચટણી છે ડુંગળી હારે છે જો અને હારે બીજું શું છે દહીં છે દૂધ છે દહીં તો ભાઈ દહીં છે મસ્ત મજાનું અને આપણે બેસી ગયા છીએ ભાઈ જમવા માટે તો ચાલો બધા ભજીયા ખાવા મીઠા હાલો યુટ્યુબ ફેમિલી જો વાળુનો ટાઈમ થઈ ગયો છે તો સરસ મજાના ભજીયા ને બનાવી નાખ્યા છે બધા બે ગયા છે વાળું કરવા તો હાલો બધા ભજીયા માયલી બેન બે ગયા છે એમાં ફઈ ને તો ગરમ ગરમ ભજીયા ને એવું ખાય છે આમાં જોઈ બેન કે બોલ તો ખરા હાલો બધા ભજીયા ખાવા